મિત્રો, આજે મારે તમને વાત કરવી છે શ્રી વડતાલ સ્વામિનારાયણ મંદિરની, કે જ્યાં 200 વર્ષ જૂની એક પરંપરા આજે પણ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અને આ પરંપરા એટલે લીંબુ મરચા અથાણાની પરંપરા. મંદિરના કોઠારી અને ચેરમેનના માર્ગદર્શન હેઠળ આ પરંપરા આજ સુધી અનુસરવામાં આવે છે. અને એમાં પણ આ વર્ષે શ્રી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આશરે 1,05,000 કિલો લીંબુ મરચાનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે. આ અથાણા દેશમાં અને વિદેશમાં રહેતા તમામ હરિભક્તો માટે ઉપલબ્ધ રહેવાનું છે. દર વર્ષે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન અને ગુજરાતના વિવિધ શહેરોમાં વસતા હરિભક્તોને આ પરંપરા અનુસાર તૈયાર થયેલું અથાણું પહોંચાડવામાં આવે છે. આ લીંબુ મરચાના અથાણામાં 5 મુખ્ય સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમાં લીંબુ, મરચા, હળદર, મીઠું અને લીંબુના પાણીનું મિશ્રણ કરી દેશી પદ્ધતિ અનુસાર આ લીંબુ મરચાનું અથાણું બનાવવામાં આવે છે. આ તમામ સામગ્રી દેશી પદ્ધતિ અનુસાર મિશ્રણ કરીને આ વિશિષ્ટ અથાણું તૈયાર થાય છે. તૈયાર થયા બાદ સૌપ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ સંતો અને હરિભક્તો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.